જય દ્વારકાધીશ મિત્રો, તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી પિઝા હેલ્ધી એકદમ. આપણે જો તો આપણે આજે બનાવીશું પિઝા બાજરાના રોટલાનો આપણે બેઝ લેવાનો છે. મેંદાના લોટનો જે આવે એ આપણે ઉપયોગ નથી કરવાનો. તો આપણે લઈ લીધો છે બાજરાનો રોટલો અને ટમેટા આપણે મોરી લીધા છે, ડુંગળી અને શિમલા મિર્ચ. તો શિમલા મિર્ચ આપણે આવી રીતે છકરી આસી ઉતારી લીધી છે અને આપણે સીજ છે, પાસ્તા છે અને આ બધા મસાલા છે. જો સોસ છે, ચીલી ફ્લેક્સ છે ને આને શું કહેવાતું હોય મને નથી ખબર, કારણ કે મેં કોઈ દી પિઝા ખાધા નથી. આ પહેલી વાર ટ્રાય કરીશી. તો ચાલો આપણે પિઝા બનાવવાની ચાલુ કરી દઈએ. તો આવી રીતે આપણે પેલા તો રોટલામાં સરસ રીતે સોસ લગાડી દઈએ. આને કહેવાય કાઠિયાવાડી દેશી પિઝા. ઓલો રોટલો તે કેદીનો બનાવેલા આવે વાસી, સેહત માટે સારો અને મેંદાના લોટથી આપણે જેટલા દૂર રહીએ એટલે સારું, કારણ કે અમારે બનતા જ હોય મેંદાના લોટની ઘણી વસ્તુ બનતી જ હોય છે ઘરમાં. તો આપણે સોસ લગાડી દીધો છે, તો આપણે પાથરી દઈએ ડુંગળી. મોંમાં પણ પાણી આવે છે. અને ટમેટા અને પછી નાખી દઈશું મરચાં. અમારા મનીષાબેન ને પિઝા ખાવો તો આજે અમે ઘરે બનાવ્યો. આવી ગયા આપણે પાસ્તા. બીજો તું લારું માથે પાડે. વિજયભાઈ ના મોંમાં આવે છે પાણી. ને આવી ગયો છે આપણે ચીઝ. તો આપણા પિઝામાં બધા મસાલા નાખી દીધા છે. હવે આપણે થોડીક વાર એને સ્ટીમ કરી લઈએ અને ઢાંકી દઈશું થોડીક વાર. ગેસ આપણે રાખીશું ધીમો. તો આપણો કાઠિયાવાડી પિઝા તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ ટેસ્ટ કરી લઈએ. થોડોક સોસ નાખી દઈએ. સોસ નાખીને વિજયભાઈ ટેસ્ટ કરો જોઈએ. છોકરાઓને આ વસ્તુ બહુ ભાવે. અમારા નાનકડો છોકરો બહુ વાદ કરતો, મારે પિઝો ખાવો. એ માટે બનાવ્યો. કેવો લાગ્યો? સરસ છે. કેવો લાગ્યો? મસ્ત લાગ્યો કે? મી કોઈ દી નથી ખાતો. કેવો તી ઓલો પિઝો શાખ્યો તે તને ખબર હોય? હા તો મસ્ત હોય, એક નંબર. હવે બસ હો, મારે ખાવો. બહુ મસ્ત હો. તો આપણો કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે આજે પિઝા બનાવ્યો છે. તો જો રેસીપી ગમે તો લાઈક, શેર અને ફોલો જરૂર કરી દેજો, કારણ કે હવે આવશે મોંમાં પાણી પિઝો ખાવા માટે.